માંગરોળ માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી અંગે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। અન્ય રાજ્યમાંથી મગફળી લાવીને સ્થાનિક ખેડૂતોના નામે વેચાતી હોવાનો આક્ષેપ છે। ભાજપ અગ્રણી રામ કરમટાએ યાર્ડના ચેરમેન સામે આક્ષેપો કર્યા। યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે મગફળી લવાઈ છે। સ્થાનિક ખેડૂતોના નામે અન્ય રાજ્યની મગફળી વેચાતી હોવાનો દાવો કર્યો। સ્થાનિક ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ કર્યો। સ્થાનિક ખેડૂતની ઘણાની ફરિયાદ છે કે ભાઈ અમારી વેટિંગમાં નામ છે, વારો આવતો નથી અને અહીંયા તપાસ કરી અને અમારી ટીમે ચેક કર્યું બધું તો રાજસ્થાન અને એમપી સાઈડથી જે જૂની મગફળી મંગાવી છે અને અત્યારે ચાલુ ઓલાની અંદર નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતોના નામે અને ટૂંકમાં એક ખાંડી દીઠ 7-8 હજાર જેવું પ્રોફિટ કરવા માટે થઈને આ બધો કૌભાંડો આચરે। તો સ્થાનિક ખેડૂત અગ્રણી દ્વારા તો કોંગ્રેસ ભાજપની મિલીભગતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશથી જેવા રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે મગફળી લાવવામાં આવે છે અને સ્થાનિક ખેડૂતોના નામે વેચાય છે। મગફળીમાં યુપીથી, એમપીથી, રાજસ્થાનથી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ખાંડીએ લગભગ 8-10 હજાર રૂપિયાનો ફરક પડતો એવું લાગે છે અત્યારે। તમે સરકારને શું રજૂઆત છે તમારી? સરકારને રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે અને ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। આ તરફ યાર્ડના ચેરમેને ભાજપ અગ્રણી અને સ્થાનિક ખેડૂત અગ્રણીના તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું કે એજન્સી તમામ કામગીરી સંભાળે છે અને ખેડૂતો પણ કામગીરીથી સંતુષ્ટ છે। વાત પાયા વિહોણી અને ખોટી છે। માંગરોળ તાલુકામાં જ્યાં 4 સેન્ટરો હાલે છે, 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે, ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંકથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે।